રાજકોટમાં ડ્રોન ટેકનોલોજીથી મચ્છર નિયંત્રણની શરૂઆત થઈ છે। આરએમસી દ્વારા મચ્છર નિયંત્રણ માટે 5 ડ્રોન આજથી કાર્યરત કરવામાં આવ્યા છે। એઆઈ ટેકનોલોજીની મદદથી મચ્છરોના ઉપદ્રવના સ્થળો શોધવામાં આવશે। ડ્રોન દ્વારા સતત દવાનો છંટકાવ કરી મચ્છરોના ત્રાસથી લોકોને રાહત આપવાનો પ્રયાસ। આજી નદીના કાંઠા વિસ્તારમાં મચ્છરોના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રામનાથપરા, રેલનગર અને નવા માર્કેટ યાર્ડ આસપાસના લોકોને આનાથી મોટો ફાયદો મળશે। મેયર ડોક્ટર નેહલ શુક્લાએ કટાક્ષમાં કહ્યું કે કોર્પોરેશન આખી મજબૂત આવી છે, મચ્છરો તો ભાગશે જ। ડ્રોન ટેકનોલોજી મારફત મચ્છરોનો નાશ કરવામાં આવશે। આ ટેકનોલોજીની શરૂઆત રાજકોટના મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી। ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કરી રહ્યું છે, ત્યારે મચ્છર નિયંત્રણ માટે થઈને આ તેમનો એક વિચાર છે। ખાસ કરીને આજી નદીના કાંઠા સહિતના વિસ્તારમાં જ્યારે મચ્છરોનો ઉપદ્રવ હોય છે ત્યારે આ વિસ્તારમાં એક અનેકો ત્રાસ જોવા મળી રહ્યો છે। આરોગ્ય સમિતિના ચેરમેન સાથે વાત કરશું। મચ્છરોનો ઉપદ્રવ જે થાય છે એ ટેકનોલોજી મારફત શોધાશે। હવે આખી પદ્ધતિ શું છે? નોર્મલી અમે જે આ નવી ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી જે મોસ્કીટો બ્રાઇડિંગ એટલે જે એવા સ્થળો કે જ્યાં આપણા કર્મચારીઓ પહોંચી નથી શકતા એને આઈડેન્ટિફાઈ કરી અને કર્મચારીઓને જાણ કરવામાં આવશે અને જ્યાં જ્યાં મોસ્કીટો બ્રાઇડિંગના જે સ્પોટ્સ છે એને રેક્ટિફાઈ કરી એનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે। આ ટેકનોલોજીની શરૂઆત આજે કરાવી છે। કેટલા ડ્રોન ઉપયોગમાં લેવાશે રાજકોટમાં અને કયા કયા સ્પોટ આઈડેન્ટિફાઈ કરાવવામાં આવે? આ ટેકનોલોજી છે સમગ્ર રાજકોટ મહાનગરપાલિકાનો જે વિસ્તાર કવર કરવામાં આવે છે એપ્રોક્સી 62.5 કિલોમીટર એરિયા આપણો છે અને સમગ્ર વિસ્તારમાં આનો આપણે ઉપયોગ કરવામાં આવશે। એક ડ્રોન થઈ રહેશે રાજકોટ સિટીમાં? કેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે? આમાં એપ્રોક્સી આપણી પાસે 5 ડ્રોનની સગવડતા છે અને કન્ટિન્યુ એમનો આપણે ઉપયોગ કરી અને ટૂંકા સમયમાં જ આખા રાજકોટનું આપણે રેક્ટિફાઈ જે સ્પોટ છે એ રેક્ટિફાઈ કરવામાં આવશે। 5 ડ્રોન રાજકોટ શહેરમાં રાખવામાં આવ્યા છે, જે ડ્રોન મારફત જે આઈડેન્ટિફાઈ જે સ્પોટ છે તે કરવામાં આવશે। સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો તે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે અને એ ટેકનોલોજી મારફત અત્યારે જે આજી નદી કાંઠા વિસ્તાર છે એટલે કે રામનાથ દાદા મંદિરની આસપાસ જે અત્યારે ગાંડી વેલ છે તે ગાંડી વેલ ઉપર અત્યારે આ મચ્છરનો નાશ કરવા માટે થઈને તેના ઉપદ્રવનો નાશ કરવા માટે થઈને ડ્રોન ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ શહેરમાં જે મચ્છરનું જે અમુક વિસ્તારોમાં આપણને સમસ્યા દેખાય ત્યાં અમે વારંવાર અલગ અલગ કોઈ પણ રસ્તો કરવા પ્રયત્ન કરીએ છીએ। એની અંદર આ એક બીજો પણ રસ્તો છે કે હવે ડ્રોન થકી થોડું એઆઈ ટેકનોલોજી યુઝ કરીને કે મચ્છરની ખરેખર બ્રીડિંગ સાઇટ્સને આઈડેન્ટિફાઈ કરીને અમુક એરિયા એવા પણ હોય છે કે જ્યાં અમારી ટીમ જઈ પણ નથી શકતી, એ બધાનું પણ આ કરીને અમે કરી રહ્યા છીએ। આ અન્ય એવા જે બધા અમે પ્રયોગો કરીએ છીએ એમાંથી એક છે અમારો અંતે ધ્યેય એવો છે કે ખરેખર આ વિસ્તારને ખાસ કરીને રેલનગરથી લઈને જે વિસ્તારો છે આ બધા વિસ્તારોને અમે મચ્છરોથી મુક્ત કરી શકીએ। સર, 5 ડ્રોન રાખવામાં આવ્યા છે, કોઈ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે કે આખા દિવસ દરમિયાન કેટલા વિસ્તારને કવર કરવામાં આવે? ને એના પ્રમાણમાં અમે એક આખું વર્કઆઉટ કર્યું છે કે વી શુડ બી એબલ ટુ કવર એન્ટાયર સિટી, કે જેનું અમારું મેઇનલી બ્રીડિંગ સાઇટ્સ જ્યાં થાય છે, જ્યાં પ્રશ્નો રહે છે, એ બધા વિસ્તારોને કવર કરવાનું અમારું આયોજન છે। મચ્છરોનું ઉપદ્રવ જે વિસ્તારમાં થાય છે તે ઉપદ્રવ નાશ કરવાનો કોર્પોરેશનનો મુખ્ય હેતુ છે, ત્યારે 5 ડ્રોન રાજકોટ શહેરમાં આજથી કાર્યરત થઈ ચૂક્યા છે અને રામનાથપરા વિસ્તાર, રેલનગર વિસ્તાર સહિતના અને સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ આજી નદીનો કાંઠો ત્યાં પણ આ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ મચ્છરોના ઉપદ્રવને નાશ કરવામાં આવશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।